जाम कंडोरणा देवी पूजकना शमशान बाबत जाम कंडोरणा और जशापर के बीच आई उतावड़ी नदी के किनारे पर आए देवी पूजक समाज का शमशान के अंदर से वर्षों पहले की देवी पूजक समाज के लोगों की समाधि और उसके अंदर की हड्डियां बाहर निकालकर अस्त व्यस्त कर दी गई। पुगेला माणसो પોતાને મળેલી સત્તા માટે જે પોતે ભાન ભૂલી અને એક રાક્ષસી કૃત્ય કરેલ હોય તેવા જામકંડોરણા તાલુકાના જસાપર ગામ મુકામે એક બનાવ બનેલ છે, જે વિશે હું આપ સર્વ ભાઈઓને જણાવું છું કે હું જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અત્યારે હું જામકંડોરણા તાલુકાના જસાપર મુકામે જે ગામથી લગભગ ઉત્તર દિશા તરફ 1.5 કિલોમીટર સેટે જે ઉતાવળી નદીના કાંઠે અત્યારે આવ્યો છું અને એક વિડીયો બનાવું છું। જે વિડીયો બનાવવાનો મારો હેતુ એવો છે કે અહીંયા અત્યારે દેવી પૂજક સમાજનું એક સ્મશાન આવેલું છે, જે લગભગ 200 વર્ષ જૂનું છે અને પોતાના વડવાઓની ખાંભીઓ જે હું વિડીયો ઉતારતા મારા સાથી મિત્રોને બતાવીશ કે જરાક તેની ખાંભીઓને બતાવશે લાઈવમાં। આ જે એની સમાધિઓ આવેલી છે, જે સ્મશાનમાં પોતાના વડવાઓને અને પોતાના નાના નાના ભૂલકાઓને જે અહીંયા દફન કરેલા છે, જે અહીંયા સમાધિ કરેલા હોય એવા બધાને અહીંયા લગભગ 200-250 વર્ષથી અહીંયા આ સ્થળમાંથી પોતે અહીંયા એની વિધિવત કાર્યવિધિ થતી હોય, પરંતુ અહીંયા જસાપરના એક ખેડૂની વાડી આવેલ છે, જે હું વિડીયોવાળા ભાઈને કહીશ જે બતાવશે, જે નદીના કાંઠે જેનું અહીંયા કોઈ ખેતર ન હોય, પરંતુ પોતાના ખેતરે લઈ જવા માટે અહીંથી પાણી લઈ જવા માટે અહીં એક વાડીની વ્યવસ્થા કરેલ છે અને જે પોતે આ જગ્યાથી પશ્ચિમ દિશા તરફ એનું ખેતર આવેલું હોય, જે ખેતરે લઈ જવા માટે પાઇપલાઇન માટેની પૂર્વ મંજૂરી જે તે વખતે આપેલી હોય અને જૂની લાઈન પોતાની નાખેલી જ હોય, પરંતુ પોતાની લાઈનમાં જે કાંઈ હોય મને ખબર નથી, આ નવી લાઈન નાખે છે। જે નવી લાઈન પોતે કોઈ પણ સરકારી મંજૂરી વગર પોતા સરપંચે તાનાશાહીથી આ લાઈન દેવી પૂજક સમાજના સ્મશાનથી જે પોતાના વડવાઓની ખાંભીઓ છે તે સ્મશાનથી સીધી પોતાની જે સ્મશાનમાં આવેલી ખાંભીઓને અસ્તવ્યસ્ત કરી અને એના વડવાઓના કંકાલ જે આપણે જોઈ શકો છો આ પૂરેપૂરા ખોદી અને અસ્તવ્યસ્ત કરેલા છે। આવી હિન્દુ વિરોધી માનસિક ધરાવતા જસાપર ગામના સરપંચ જે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોય, પરંતુ હિન્દુવાદનો રટણ કરતા આ પક્ષને મારી નમ્ર વિનંતી છે કે આવા દુષ્ટ વ્યક્તિને પક્ષમાંથી હાંકી કાઢવો। જસાપર ગામના સર્વે સમાજને લોકોને મારું કહેવાનું છે કે આવા સરપંચ અને આવા આપણા નેતા હોય નહીં જે હિન્દુ વિરોધી કાર્ય કરતા હોય। આજે દેવી પૂજક સમાજને જે પોતાના આ વડવાઓના કંકાલ અસ્તવ્યસ્ત રીતે રખડતા હોય એટલે પોતાની લાગણી ખૂબ દુભાયેલી હોય, જેથી કરીને તારીખ 3 તારીખે આપણે ફરિયાદ લખાય 3 તારીખના રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશને અમે એક આના માટે સખત કાર્યવાહી થાય તેવી એક અરજી કરેલી છે અને અમારી એફઆઈઆર ફાળવા માટે સાહેબે અને પોલીસ તંત્રએ અમને ખૂબ મદદ કરી છે, સારો રિસ્પોન્સ આપ્યો છે અને રાતના લગભગ 7-7:30 વાગે એક જમાદાર સાહેબે સ્થળ નિરીક્ષણ કર્યું છે, જેની તપાસ ચાલી રહી છે। પરંતુ મારે દર્શક મિત્રોને જણાવવાનું એવું છે કે જે રાક્ષસી વૃત્તિ ધરાવતા અધર્મી લોકો જે હિન્દુવાદના ગાણા ગાતા આ જસાપર ગામના જો કે મારે કોઈ સમાજનું નામ લેવું ન જોઈએ, પરંતુ આ કોઈ સમાજનો પક્ષનો કે વ્યક્તિ હોતો નથી, આની વૃત્તિ રાક્ષસી હોય છે। આ નિષ્ઠુર વ્યક્તિને આપણા સમાજમાંથી હાંકી કાઢવા જોઈએ અને આવા અધમ કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમારી માંગ છે। જો આ વિશે કોઈ પ્રકારની કાર્યવાહી નહીં થાય અને કાંઈ કરવામાં નહીં આવે તો આ દેવી સમાજ મુજબની એવી માંગ છે કે અમારા બધાય ઘરના અમે સ્મશાન ઉપર આગળ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો સ્મશાન ઉપર અમે ધરણા અને ઉપવાસ આંદોલન કરી અને જે અમારા વડવાઓના કંકાળો અસ્તવ્યસ્ત કરેલ છે, અમારી ધાર્મિક લાગણી દુભાયેલી છે, તેના વિશે અમે અમારા સ્મશાન ઉપર જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારા સ્મશાનથી આગળ જવા નથી। એટલે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે બને એટલું યોગ્ય કરવા અને આવા અધર્મી કૃત્ય કરનાર હિન્દુ વિરોધી માનસિકતા ધરાવનાર આવા લોકોને કડકમાં કડક સજા થાય અને આ લોકોની માંગ સંતોષાય એવી હું સર્વ અધિકારીઓ અને ગામના લોકોને હું નમ્ર વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત।